નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને તમને સર્વને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ। તો ગણેશ ચતુર્થી જે ઉજવવાનું ઐતિહાસિક કારણ છે એ હું તમને આજ જણાવીશ કે 1893માં બાળ ગંગાધર તિલક છે એમણે એવું વિચાર્યું કે આપણે જે ઘરમાં ગણેશજીની સ્થાપના કરી અને એનો જે ઉત્સવ છે એ મનાવવામાં આવે છે, તો એની જગ્યાએ આપણે બધા ભેગા મળી અને રાષ્ટ્રીય એકતા માટે અને બંધુત્વ જે છે એ સારી રીતે જળવાઈ રહે એટલા માટે આપણે બધાય ઉત્સવ તરીકે આપણે ગણેશ ચતુર્થી છે એનું ઉત્સવ તરીકે આપણે મનાવીએ, તહેવાર તરીકે મનાવીએ। અને આ જે શરૂઆત છે એ 1893માં કરવામાં આવી હતી અને ત્યારે બ્રિટિશરો છે એનું રાજ હતું ને ભારત દેશ છે એ આઝાદ થયો નહોતો। તો બાળ ગંગાધર જે છે એમનો વિચાર એવો હતો કે આ ઉત્સવ છે એને આપણે રાષ્ટ્રીય આપણી જે એકતા છે એને જાળવી રાખવા માટે અને ધાર્મિક જે તહેવારો છે એ મનાવવા માટે બ્રિટિશરોએ કોઈ પ્રતિબંધ નહોતો લગાવ્યો, એટલા માટે એમણે આ વિચાર કર્યો। અને બીજી વાત એમાંય છે કે જે રાજ્યમાં આ તહેવાર એટલે કે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી છે એને બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે, પણ ત્રીજી જે દુઃખની વાત છે એ મને ખરાબ લાગે છે કે અત્યારે ભાષા માટે ત્યાં ઝઘડા થાય છે કે તમે અમારા સ્ટેટમાં આવીને તમારે મરાઠી જ બોલવાનું છે, હિન્દી બોલશો કે બીજી કોઈ ભાષા છે એ બોલશો તો નહીં ચાલે। તો આ દુઃખની વાત છે અને જે આ ગણેશ ચતુર્થી મનાવવાનો જે મેઇન ઉદ્દેશ હતો એ તો ક્યાંય ભૂલાઈ જ ગયો છે અને હજી પણ લોકો છે એ ભાષાના નામે ઝઘડા કરે છે। જાતપાત તો છે જ, પછી આવી બધી વાતો છે એમ લઈને તમે ચાલો અને તમે એવું વિચારો કે ભગવાન છે એ રાજી થઈ જાય। તો મારે તમને કહેવું છે કે કોઈ જે ભગવાન છે, ઈસુ ભગવાન છે કે કોઈ બી અલ્લાહ છે, કોઈ બી તમે જે ભગવાન માનતા હોય એ ભગવાન ક્યારેય રાજી ના થાય કે બીજા લોકો છે એમની તમે લાગણીઓ, એમની ભાવનાઓ છે એમને તમે દુભાવો અને તમે એવું વિચારો કે હું કોઈકને ખુશ કરી દઉં, તો એમાં કોઈ દિવસ કોઈ ખુશ નથી થતું। અને અત્યાર સુધી કોઈ એવા ધર્મગ્રંથમાં એવું લખ્યું નથી કે તમારે બીજા કોઈ લોકો છે એની ભાવના છે એને ઠેસ પહોંચાડવાનું। મનુસ્મૃતિ છે એમાં દલિતો વિશે ખરાબ લખ્યું છે, તો મનુસ્મૃતિ છે એને હું નથી માનતી, પણ આ જે વાતો છે એ મને બહુ ખરાબ લાગે છે કે તમે જે લોકો ભણેલા ગણેલા છે અને મહારાષ્ટ્રમાં અને બીજા ઘણા રાજ્યોમાં ભાષાને લઈને જે લોકો ઝઘડા કરે છે એ કેટલી હદે વ્યાજબી છે। અને આવી વાતો છે આપણે ભારત દેશના જે લોકો છે એ હજી જાતપાત છે એનાથી આગળ અને ઉપર આવ્યા જ નથી અને હવે ભાષાને લઈને ઝઘડા કરે છે। તો આ મને સમજાતું નથી અને આના ઉપર તમે પણ વિચાર કરજો। અને ગણેશ ચતુર્થી જે ઉજવવાનો જે ઐતિહાસિક જે કારણ છે એ આ જ હતો કે બાળ ગંગાધરે એમ વિચાર્યું કે આપણી ભારતમાં રાષ્ટ્રીય એકતા છે એ જળવાઈ રહે, પણ રાષ્ટ્રીય એકતા જળવાવા માટે પહેલાં બંધુત્વ હોવું જોઈએ અને તમારે જાતપાતમાંથી ઉપર આવવું પડે। ધન્યવાદ।